નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કે ન્યૂઝ અને આપની સાથે હું છું હાર્દિક સિંહ રાજપૂત. ન્યૂઝ રૂમથી લાવ જો વાત કરીએ જે રીતે આજનો જે મહત્વનો મુદ્દો છે મુસીબતનું માવઠું. જે રીતે વરસાદની આગાહી છે કરવામાં આવી છે તેને લઈને ક્યાંક વરસાદની પણ અસર જોવા મળી રહી છે. અનેક જગ્યાઓ પર વરસાદી ઝાપટા જોવા મળી રહ્યા છે. અનેક બનાસકાંઠા જિલ્લાની વાત કરીએ, અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં પણ મોડી રાતથી વરસાદનું ઝાપટું જોવા મળ્યું હતું. બનાસકાંઠા જિલ્લાની વાત કરીએ, સાબરકાંઠા જિલ્લાની વાત કરીએ, રાજકોટના અનેક વિસ્તારોની વાત કરીએ તો ત્યાં પણ વહેલી સવારથી ક્યાંક વરસાદી ઝાપટાઓ જોવા મળ્યા હતા. ધીમી ધારે ક્યાંક વરસાદના છાંટણાઓ જોવા મળ્યા હતા. તેને લઈને કમોસમી વરસાદને લઈને ક્યાંક ખેડૂતો પણ ચિંતિત બન્યા છે. જે રીતે આ પ્રકારના વારંવાર આ પ્રકારના જે ઝાપટાઓ સામે આવી રહ્યા છે, ક્યાંક જે અસર જે જોવા મળી રહી છે, વાતાવરણમાં વારંવાર પલટાઓ આવી રહ્યા છે, તેને લઈને ખેડૂતો ચિંતામાં મુકાયા છે. એક બાજુ રવિ પાકનું વાવેતર કર્યું છે ત્યારે આ પ્રકારના વરસાદી ઝાપટાઓ ક્યાંક પાકને મોટા પ્રમાણમાં નુકસાન થવાની શક્યતાઓ છે, તેને કારણે ખેડૂતો પણ મુશ્કેલીમાં મુકાયા છે. આજે જ વાત કરવામાં આવે તો કે કાલે મોડી રાત્રે અમદાવાદની વાત કરીએ, અમદાવાદમાં પણ કાલે મોડી રાત્રિ જ વરસાદની છાંટણાઓની શરૂઆત થઈ ગઈ હતી અને હજુ પણ ક્યાંક અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાઓ જોવા મળી રહ્યા છે. રાજકોટ જિલ્લાની વાત કરીએ, રાજકોટમાં પણ અનેક પંથકોમાં વરસાદી ઝાપટાઓ જોવા મળ્યા હતા. અનેક વાત કરવામાં આવી છે પંથકોમાં વાવેતર કરવામાં આવેલું છે, રવિ પાકનું વાવેતર થયું છે ત્યારે ખેડૂતો જગતનો તાત ફરી એકવાર ચિંતામાં મુકાયા છે. તો આ અંગે આપણે વધુ વિગતો મેળવીશું. અમારા સહયોગી આપણી સાથે જોડાઈ ગયા છે વિનોદ દેસાઈ. તો વિનોદ, જે પ્રકારે કહી શકાય કે વારંવાર વાતાવરણમાં પલટો આવી રહ્યો છે તો ક્યાંક ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે, આ અંગે આપનું શું કહેવું છે? જે રીતે હવામાન વિભાગે વરસાદી માવઠાની ચિંતા વ્યક્ત કરી હતી, તે ગઈકાલ બપોર બાદ ગુજરાતના વાતાવરણમાં પલટો આવવાનો શરૂ થયો હતો. વાદળછાયું વાતાવરણ બાદ મોડી સાંજે કેટલાક વિસ્તારોમાં હળવા છાંટા પડ્યા હતા. શહેરી વિસ્તારોમાં વરસાદ હતો. ગામડાઓમાં ગત રાત્રિથી જ અલગ અલગ જગ્યાએથી વરસાદના સમાચાર આવી રહ્યા છે. પહેલા જે અત્યારનો માહોલ છે તે હું આપને બતાવવાનો પ્રયત્ન કરીશ. જે રીતનો માહોલ અત્યારે જે રીતે કહી શકાય કે વાતાવરણમાં પલટો આવી રહ્યો છે, અનેક વખત આ પ્રકારના જ્યારે વાતાવરણ જે સર્જાઈ રહ્યું છે. જે રીતે વાતાવરણમાં પલટો કાલે જોવાયો હતો તેના જે રીતે કહી શકાય કે જે રીતે ગુજરાતમાં વારંવાર વાતાવરણમાં પલટો આવી રહ્યો છે, ખેડૂતો પણ ક્યાંક ચિંતામાં મુકાયા છે. ગુજરાતની વાત કરીએ તો અનેક જિલ્લાઓમાં જે વાત કરવામાં આવે તો પાટણ જિલ્લો વાત કરીએ, જે રીતે બનાસકાંઠાના વિસ્તારોની વાત કરીએ તો કે જ્યાં પ્રકારે રવિ પાકનું વાવેતર કરવામાં આવ્યું છે, ખેડૂતોએ એરંડા છે, જીરું છે, ચણા છે, આ પ્રકારનું વાવેતર કર્યું છે ત્યારે આ પ્રકારનું વારંવાર જે આ પ્રકારનું જે વરસાદી ઝાપટાઓ આવી રહ્યા છે તેને લઈને મોટા પ્રમાણમાં ખેડૂતોને નુકસાન જવાની ભીતિ છે કે આખો જગતનો તાત ફરી એકવાર ચિંતામાં મુકાયો છે. જ્યારે અનેક રીતે કહી શકાય કે પાકોમાં મોટા પ્રમાણમાં નુકસાન થવાનું જે શક્યતાઓ છે તેને લઈને ખેડૂતો તાત ચિંતામાં મુકાયો છે. વાતાવરણમાં વારંવાર આ પ્રકારના પલટાઓ સામે આવી રહ્યા છે. આ વખતે ક્યાંક એવું લાગી રહ્યું છે કે શિયાળો જે અત્યારે જે ચાલુ છે તેમાં ક્યાંક વરસાદ ચોમાસું હોય એ પ્રકારની જે સ્થિતિ જોવા મળી રહી છે, કારણ કે વારંવાર આ પ્રકારના વરસાદી ઝાપટાઓ સામે આવી રહ્યા છે. હમણાં થોડા સમય પહેલા પણ હવામાન વિભાગે આગાહી કરી હતી, તેની પણ અસર ક્યાંક અમુક વિસ્તારોમાં જોવા મળી હતી. તો આપણે અંગે વધુ ચર્ચા કરીશું અમારા સહયોગી વિનોદ દેસાઈ સાથે. જે રીતે કહી શકાય કે આ વરસાદી ઝાપટાઓ પડી રહ્યા છે, ક્યાંક ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન જવાની શક્યતાઓ છે, તો એ અંગે આપનું શું કહેવું છે? હજી ખેડૂતોને ખૂબ મોટા નુકસાનની આશંકા સેવાઈ રહી છે, કારણ કે અત્યારે જીરુની સિઝન સૌથી વધુ મોટી અને જીરું એક ખૂબ મોંઘો પાક ગણાય છે. તેના માટે ખેડૂતોએ અઢળક મહેનત કરવી પડતી હોય છે. રાત દિવસના ઉજાગરા સાથે પોતાનો તેમાં બહુ મોટો આર્થિક રીતે એમને બહુ આમાં રૂપિયા ખર્ચવા પડતા હોય છે. ત્યારે જે રીતે અને મોટા ભાગે જોવા જઈએ તો જીરુમાં અત્યારે ત્રીજા પાણી એટલે કે ત્રીજા પાણીની સિઝન ચાલી રહી હોય ત્યારે આ પ્રકારનો વરસાદ એ ખેડૂતોની ચિંતામાં ખૂબ વધારો કરી દે છે. કારણ કે જેટલો ઉગાડ નીકળશે અથવા તો જેટલું વાદળા નહીં હોય ને આકાશ ચોખ્ખું હશે એટલું જે જીરાનો પાક છે તેને વધુ સવલત રહેશે. પરંતુ જ્યારે વાદળછાયું વાતાવરણ બદલાય ત્યારે ખેડૂતોને એટલે જીરુના પાકમાં મોટા નુકસાનની ભીતિ સેવાતી હોય છે. અત્યારે ખેડૂતોને ત્રીજા પાણી સાથે એમાં ખાતર અને બીજી જે દવાઓ નાખવાનો હોય તે પણ સમય છે, ત્યારે જે 2 દિવસથી વાતાવરણ બગડ્યું છે એના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. કારણ કે જીરું એ ખેડૂતોનો
બહુ મોંઘો અને ખૂબ મોટી આવક આપતો પાક છે. એક ખેડૂતની જીરુની સિઝન તેને ઘણી બધી આવક કરાવતી હોય છે, ત્યારે આ પ્રકારનું વરસાદી વાતાવરણ ખૂબ નુકસાનકારક હોતું હોય છે જીરુ માટે. એ સિવાય બીજા જે પાક છે એમાં પણ ખેડૂતોની ચિંતામાં, કારણ કે આ સિઝનમાં જોવા જઈએ તો ઓલમોસ્ટ સમય પર માવઠા થતા રહ્યા છે. માવઠાના કારણે ખેડૂતોએ મોટા નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. ત્યારે ખેડૂતોની ચિંતામાં ચોક્કસથી વધારો થાય, કારણ કે એક તરફ આ પડ્યા ઉપર પાટું કહી શકાય. વારંવાર આ પ્રકારના માવઠાથી ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે, આર્થિક રીતે મોટા નુકસાનનો સામનો કરી રહ્યા છે. બીજી તરફ સરકાર તરફથી કોઈ એવી મદદ એમને કરવામાં, માવઠા થાય છે તેના એટલે પાકના નુકસાનના સર્વે ને બધું થાય છે, પરંતુ હજી સુધી એના જે વળતર મળવું જોઈએ તેમાં બહુ મોટો સમય જતો હોય છે, એટલે ખેડૂતોની ચિંતામાં વધારો છે. એ સિવાય વારંવાર આ પ્રકારના માવઠાઓ આખાને આ જે અત્યારનું માવઠું છે એ લગભગ ગુજરાતના તમામ જિલ્લાઓમાં અને તમામ તાલુકાઓમાં અંશતઃ થોડો ઘણો ક્યાંક ભારે ઝાપટા પડ્યા છે, એટલે નુકસાન થવાની આખા ગુજરાતમાં ભીતિ છે. ત્યારે જે આ માવઠું છે તે મુસીબતોનું માવઠું સાબિત થઈ શકે એમ છે, કારણ કે ખેડૂતોના જે ઉભા પાક છે હવે જે પાકો તૈયાર થવા ઉપર આવે છે તેને આ અસર કરશે અને ખેડૂતોને મોટા નુકસાનનો સામનો કરવો પડશે. હાર્દિક, જે રીતે વિનોદ જો વાત કરવામાં આવે કે જે રીતે આ માવઠાની અસર જોવા મળતી હોય છે, આ પ્રકારે અનેક વખત વાતાવરણમાં પલટો આવે છે, તો હું આપને એક બીજો સવાલ કરવા માંગીશ કે જે રીતે વાતાવરણમાં પલટો આવે છે એના કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાન જઈ રહ્યું છે. આની પહેલા પણ આ જ પ્રકારની સ્થિતિ સર્જાઈ હતી, ત્યારે સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવે છે કે તેમને સહાય ચૂકવવામાં આવશે, પરંતુ હજી સુધી સરકારને જાહેરાત હજી સુધી કેટલા એવા વિસ્તારો છે જે ખેડૂતો છે તેમને સહાય મળી નથી. ત્યારે કહી શકાય કે ક્યારેક જગતનો તાત કુદરત સામે લાચાર બનતો હોય છે, તો ક્યારેક સરકાર સામે લાચાર બનતો હોય છે. તો ફરી એક આવી સ્થિતિ સર્જાઈ છે, તો એ અંગે આપનું શું કહેવું છે? જી ચોક્કસ, જે રીતે આ સિઝનની વાત કરીએ તો વારંવાર માવઠાનો ભોગ ખેડૂતોએ બનવું પડ્યું છે. એક વખતની જયારે કોઈ પણ ખેતરને વાવવું હોય એટલે પેલા ખેતરને 2 વખત ખેડવું પડતું હોય છે, પછી તેમાં અનાજ વાવવામાં આવે, ત્યારબાદ તેને ખેડવામાં આવતું હોય છે. એટલે આ પ્રકારની પ્રોસેસ હોય છે. એટલે વારંવાર વરસાદના કારણે પાક નુકસાન એટલે પાક ફેલ થાય અને ફરી ખેડૂતોએ નવેસરથી એકડો ગૂંથવો પડે, નવો પાક વાવવો પડે, ફરીથી એ પ્રોસેસ થાય. જે રીતે ડીઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે, એટલે એક તો પહેલા જે નુકસાન છે તે વારંવાર જે ટ્રેક્ટરથી હાંકવું પડે છે ખેતરને, એનું નુકસાન છે. બીજું મોંઘો બીજવારો, જે કોઈ પણ બિયારણ હોય તે ખેડૂતોને લાવીને વાવવું પડતું હોય છે, તે ખૂબ મોંઘું હોય છે. સાથે જ મોંઘા ખાતર અને ફર્ટિલાઇઝર, મોંઘી દવાઓનો વારંવાર ઉપયોગ થતો હોય છે, અને ખેડૂતોએ આ રીતે વારંવારના માવઠાથી એની કમર ભાગી જાય છે. ત્યારે જયારે ખેડૂતનો જગતનો તાત છે એ સરકાર સામે મીટ માંડીને બેઠો હોય છે. જયારે કુદરત સાથ નથી આપતી ત્યારે એને એવું હોય કે મારી સરકાર સાથ આપશે અને હું આમાંથી ઉગરી જઈશ, પરંતુ સરકાર દ્વારા જે આનાવરાણી એટલે જે એની પદ્ધતિ છે, નુકસાનના સર્વેની પદ્ધતિ, એ ખૂબ અઘરી પદ્ધતિ છે. એના કારણે વિલંબ થતો હોય છે. વારંવાર આ પ્રકારનું થવા છતાં, માવઠા થવા છતાં ખેડૂતોને કાં તો પૂરતું વળતર મળતું નથી અથવા તો વળતર ટાઈમે મળતું નથી. આ બંને કેસોમાં ખેડૂતોને ભોગવવાનો વારો આવે છે, ખેડૂતોને નુકસાન સહન કરવાનો વારો આવે છે. જી વિનોદ, જો વાત કરવામાં આવે કે જે રીતે આ પ્રકારની માવઠાની અસર જોવા મળી રહી છે, તો ક્યાંક આ માવઠાના કારણે ક્યાંક રોગચાળામાં પણ ઉછાળો જવાની શક્યતાઓ છે. એક બાજુ કોરોનાના કેસો પણ સતત વધી રહ્યા છે, તો પણ આ જે વરસાદી જે માવઠાઓ થઈ રહ્યા છે તેના કારણે બીજા કેસો છે, અન્ય છે, ડેન્ગ્યુ છે વગેરે જે કેસો છે તેમાં પણ ક્યાંક ઉછાળો આવવાની શક્યતાઓ છે. તો એ અંગે આપનું શું કહેવું છે? જી ચોક્કસથી, જ્યારે કોરોના કાળમાં આપણે ભયના વચ્ચે જીવી રહ્યા છીએ, ત્યારે ગાંધીનગર જે આરોગ્ય વિભાગ દ્વારા પણ એક પરિપત્ર કરવામાં આવ્યો હતો, અને પરિપત્રમાં કહેવામાં આવ્યું હતું કે જો તમે એટલે શરદી ખાંસીના કેસોમાં પણ તમે દવા લેવા જશો તો તમારો ટેસ્ટ કરવામાં આવશે. અને આમાં એટલે રોગચાળો વધવાની શક્યતાઓ છે, કારણ કે એક તો હવામાં ભેજનું પ્રમાણ હોય અને ફરી આ પ્રકારે વાદળછાયું વાતાવરણ સર્જાય એટલે ચોક્કસથી જે રોગચાળો હોય છે તે વધી જતો હોય છે. અને એના કારણે જે સિઝનલ ફ્લૂઝ તો થાય જ છે, સિઝનલ જે રોગચાળો છે તે પણ થાય છે, પરંતુ જે કોરોનાનો ભય છે ત્યારે આ જે રોગચાળાની જે દહેશત છે એ બમણી થઈ જાય છે. જી વિનોદ, જો જે રીતે વાત કરવામાં આવે કે જે રીતે માવઠાની અસરો જોવા મળી રહી છે, તેમાં અનેક ક્યાંક ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. આની પહેલા પણ જ્યારે આ પ્રકારની ઘટના સામે આવી હતી, ત્યારે માવઠાના કારણે અનેક જે ખેડૂતોનો જે માલ જે માર્કેટમાં રાખેલો હતો તે પણ પલળી ગયો હતો, અને અત્યારે ફરીથી આ પ્રકારની જે સ્થિતિ સર્જાઈ છે, તો હજી પણ હવામાન વિભાગ દ્વારા જે આગાહી વ્યક્ત કરવામાં આવી છે, હજી પણ 4 થી 5 દિવસ હજી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, તો તેને લઈને કેવી સ્થિતિ સર્જાય છે એ અંગે આપનું શું કહેવું છે? જનરલી ખેડૂતોનો માલ માર્કેટ યાર્ડમાં પહોંચતો હોય છે. માર્કેટ યાર્ડમાં
તેને સંગ્રહવાની પૂરતી સગવડ હોતી નથી. એટલે મોટા ભાગે એવું બને છે કે ખેડૂતોનો માલ જે માર્કેટ યાર્ડ સુધી પહોંચ્યો છે તે પલળી જવા પામે છે, અથવા તો પૂરી સંગ્રહ શક્તિ ના હોવા, એટલે માર્કેટ યાર્ડમાં પૂરો સંગ્રહ કરવાની શક્તિ ના હોવાના કારણે ખેડૂતોએ પોતાનો માલ જે છે ઘરે સંગ્રહવો પડે ને માલ બગડી જતો હોય છે, અથવા તો માર્કેટ યાર્ડમાં માલ આવી ગયા પછી પણ ખુલ્લામાં પડ્યો હોય ત્યારે વરસાદ થવાના કારણે માલ પલળી ગયા અથવા તો માલ બગડી ગયાના અનેક કિસ્સાઓ આપણે સાંભળ્યા છે. આની પહેલા જયારે માવઠું થયું ત્યારે પણ મોટા ભાગે માર્કેટ યાર્ડોમાં આ પ્રકારની સ્થિતિ સર્જાઈ હતી. માર્કેટ યાર્ડે ખેડૂતોને તો સૂચના આપી હતી કે વાતાવરણ વરસાદી હોવાના કારણે ખેતર એટલે માર્કેટ યાર્ડમાં માલ લઈને ન આવતા, પરંતુ માર્કેટ યાર્ડમાં પડેલો માલ પણ એ લોકો સાચવી શક્યા ન હતા અને અનેક માર્કેટ યાર્ડોમાં આ પ્રકારે માલ બગડી ગયો હતો. એટલે ખેડૂતોને નુકસાન પણ પૂરતી સગવડો કરતા નથી, તેના કારણે પણ ખેડૂતોને મોટો માર પડતો હોય છે. જી હાર્દિક. વિનોદ, આપણે અમારી સાથે જોડાયેલા રહેજો, ચોક્કસપણે અમે ફરીથી આપની સાથે જોડાઈશું. ત્યાં સુધી જે રીતે વાત કરવામાં આવે, ગુજરાતમાં જે પ્રકારે માવઠાની અસરો જોવા મળી રહી છે, ગુજરાતમાં કહી શકાય કે વારંવાર વાતાવરણમાં પલટો આવી રહ્યો છે, તેને લઈને ખેડૂતનો જે છે તે ચિંતામાં મુકાય છે, જગતનો તાત ચિંતામાં મુકાય છે. કારણ કે એક બાજુ જીરુનું વાવેતર કર્યું છે, એક બાજુ ચણાનું વાવેતર કર્યું છે, એક બાજુ જે રીતે કહી શકાય કે આવા અનેક વાવેતરો કરવામાં આવે છે, ત્યારે જગતનો તાત ચિંતામાં મુકાયો છે. ગુજરાતમાં જે પ્રકારે માવઠાની અસરો જોવા મળી રહી છે, ગુજરાતની જે વાત કરીએ તો કે વારંવાર આ પ્રકારના વાતાવરણમાં પલટો આવી રહ્યો છે, વારંવાર આ પ્રકારની સ્થિતિ સર્જાઈ રહી છે, તેના કારણે ખેડૂતનો તાત ચિંતામાં મુકાયો છે. જે રીતે વાત કરવામાં આવે અત્યારના જે વરસાદની વાત કરવામાં આવે તો કે જે રીતે વાત કરવામાં આવે અમદાવાદની, તો અમદાવાદમાં પણ ક્યાંક માવઠું જે છે ત્યારે કાલે મોડી રાત્રે જ આ પ્રકારના જે દ્રશ્યો જે સામે આવે છે, આ મોડી રાત્રે જ ધીમી ધારે જે વરસાદ શરૂ થયો હતો, તો કહી શકાય જે રીતે આપણે કે વરસાદની જે વાતો સામે આવી રહી છે, ક્યાંક અનેક જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે. ત્યારે હજુ આપણે સહયોગી અમારી સાથે જોડાયેલા છે, જે વિનોદ દેસાઈ છે, આપણે તેમની સાથે વાત કરીશું કે કારણ કે જે રીતે માવઠાની અસરો જોવા મળી રહી છે, જગતના તાતને ક્યાંક મોટી નુકસાની ઝેલવાનો વારો આવી શકે છે, તો સરકાર દ્વારા આ અંગે કોઈ સહાય ચૂકવવામાં આવશે કે નહીં, તે અંગે આપનું શું કહેવું છે? સરકાર દ્વારા સહાય ચૂકવવાની, એટલે માવઠાની જે સ્થિતિ છે, હવે કૃષિ મંત્રીની કદાચ જાહેરાત એવી આવે કે અમે સર્વે કરી અને પછી ખેડૂતોને પૂરતી સહાય અને યોગ્ય સમયે સહાય મળે તેના માટે પ્રયત્નો કરીશું. શરૂઆત આપણે કરીએ, જે આખો માહોલ જાણે છે, ગઈકાલ બપોરથી જ વાતાવરણમાં પલટો આવવાનો શરૂ થયો હતો. હું પહેલા આપને જે બહારનો માહોલ છે, અત્યારે જાણે ચોમાસું જામ્યું હોય, જાણે ભાદરવાનો માહોલ હોય, અષાઢી માહોલ હોય, એ પ્રકારનો માહોલ આખું જે શહેર છે એના દરેક વિસ્તારોમાં વરસાદ થઈ રહ્યો છે. દરેક વિસ્તારમાં ક્યાંક ઓછો, ક્યાંક વધારે, ક્યાંક હળવી માત્રામાં વરસાદ થઈ રહ્યો છે. એટલે આ જે માહોલ આપ જોઈ શકો છો, જાણે કોઈ ચોમાસાનો માહોલ હોય તે પ્રકારનો માહોલ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. રોડ રસ્તા ઉપર જે ટ્રાફિક છે તે હળવો પડી ગયો છે. જરૂર ના હોય તો લોકો હવે ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે, કારણ કે આ મોસમમાં ભીંજાવું એટલે રોગને સીધું આમંત્રણ એવું કહી શકાય. એટલે હાર્દિક, ચોક્કસ આ જે માવઠું છે એ ફક્ત ખેડૂતોને નહીં, શહેરી વિસ્તારોમાં પણ એટલું જ નુકસાન કરતા છે, કારણ કે શહેરી વિસ્તારોમાં જો આ સિઝનમાં પલળવાનું થાય તો તેનાથી સીધું રોગને આમંત્રણ હોય એ પ્રકારનો માહોલ છે. ગામડાઓની વાત કરીએ તો ત્યાં ખેડૂતોની ચિંતામાં વધારો છે, કારણ કે કોરોના કાળના કારણે છેલ્લા 2 વર્ષથી આવકમાં ઘટાડો છે. સાથે જ આ આખી સિઝન, આ જે ચોમાસાની સિઝન બાદ જે નવી સિઝન છે એમાં માવઠાનો સામનો ખેડૂતોએ કરવો પડ્યો છે. એટલે વારંવાર નુકસાનીના કારણે ખેડૂતોને, અને કારણ કે સરકાર તરફથી સહાય મળશે ત્યારે મળશે ને કેટલી મળશે એની કોઈને ખબર નથી, પરંતુ એક વખત ચોમાસું એટલે એક વખત પાકને નુકસાન થયું એટલે કાં તો, અને હવે સિઝન છે, હવે જો પાક બગડે તો નવો વાવવાનો પણ સ્કોપ નથી. એટલે આ પાક કેવી રીતે બચી જાય એની ખેડૂતો પ્રાર્થના કરી રહ્યા છે. અત્યારે ચણા અને જીરું 2 મહત્વના પાક છે. એ સિવાય દરેક વિસ્તારોમાં સિઝનલ પાક તો હોય જ છે, સાથે સાથે શાકભાજી પણ અત્યારે જયારે માર્કેટમાં શિયાળાના કારણે લીલા શાકભાજીનો એક માહોલ હોય છે, લોકો શિયાળામાં એટલે લીલા શાકભાજી ઉપર ફોકસ કરતા હોય છે. દરેક પાકને નુકસાન કરતું આ માવઠું એ મુસીબતોનું માવઠું છે. ખેડૂતોના પગ ઉપર સીધી, પેટ ઉપર સીધી લાત એ પ્રકારનું માવઠું છે. શહેરી વિસ્તારોમાં લોકો રોગનો ભોગ બનવું પડશે. રોગનો ભોગ તો ગામડામાં પણ બનવો પડશે, પણ ગામડામાં બેવડો માર એવી રીતે છે કે સાથે સાથે રોગનો ભોગ બનવા સાથે ખેતીમાં પણ મોટું નુકસાન છે. હાર્દિક.
જી વિનોદ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો, પરંતુ જે રીતે વાત કરવામાં આવે કે જે રીતે વરસાદી વાતાવરણ જે જોવા મળી રહ્યું છે, વાતાવરણમાં વારંવાર પલટો આવી રહ્યો છે, અનેક રીતે કહી શકાય કે જે આ પ્રકારના વારંવાર ઝાપટાઓ સામે આવી રહ્યા છે, વરસાદી ઝાપટાઓ સામે આવી રહ્યા છે, ત્યારે જે ગુજરાતમાં જે વાતાવરણ પલટાયું છે તેને લઈને જગતનો તાત ચિંતામાં મુકાયો છે. વારંવાર આ પ્રકારના ઝાપટાઓ ક્યાંક કહી શકાય કે જગતના તાકની મુશ્કેલીમાં વધારો કરવો છે. જે રીતે વારંવાર આ પ્રકારના વરસાદી ઝાપટાઓ જોવા મળી રહ્યા છે. અમદાવાદમાં મોડી રાત્રિથી જ વરસાદી ઝાપટાઓ શરૂ થયા હતા. રાજકોટ જિલ્લાની વાત કરીએ, બનાસકાંઠા જિલ્લાની વાત કરીએ, જ્યાં રણકાંઠાનો જે વિસ્તાર છે ત્યાં પણ ક્યાંક વરસાદી ઝાપટાઓ જોવા મળ્યા હતા. જે રીતે દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ કહી શકાય કે વરસાદી ઝાપટાઓ જોવા મળ્યા હતા. આ પ્રકારે માવઠાની જે સ્થિતિ છે તે ક્યાંક જોવા મળી રહી છે. આને લઈને અનેક લોકો પણ ક્યાંક ચિંતામાં મુકાયા છે, કારણ કે વારંવાર આ પ્રકારની જે સ્થિતિ સર્જાઈ રહી છે તો કહી શકાય કે આ પ્રકારની સ્થિતિ ક્યાંક મુશ્કેલીમાં મુકતી હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે જે રીતે જગતનો તાત ચિંતામાં મુકાયો છે, જે રીતે માવઠું કહી શકાય છે, જે રીતે વારંવાર આ પ્રકારના માવઠાઓ આવી રહ્યા છે, વારંવાર આ પ્રકારનો વાતાવરણમાં પલટો આવી રહ્યો છે, તેના કારણે અનેક પાકોને મોટા પ્રમાણમાં નુકસાની થવાની શક્યતાઓ છે. અને જો પાકોને મોટા પ્રમાણમાં નુકસાન થશે તો મોંઘવારી પણ ક્યાંક વધવાની પૂરેપૂરી શક્યતાઓ છે, કારણ કે જેટલા પ્રમાણમાં પાકોનું ઉત્પાદન થતું હોય છે તેમાં ઘટાડો જોવા મળશે. એટલે ચોક્કસપણે આનો જે માર છે ક્યાંક ખેડૂતોને પણ સહન કરવો પડશે અને આખરે જનતાને પણ સહન કરવાનો વારો આવી શકે છે, કારણ કે જે રીતે પાકમાં મોટા પ્રમાણમાં નુકસાની થઈ રહી છે, કારણ કે એક બાજુ વાતાવરણ છે તે વરસાદી ઝાપટાઓ થઈ રહ્યા છે, વાતાવરણમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે, તેના કારણે પાકોમાં રોગો આવવા લાગ્યા છે, તેના કારણે જગતના તાતને કહી શકાય કે પડ્યા ઉપર પાટું જેવી સ્થિતિ સર્જાઈ છે. તો આપણે અંગે વધુ ચર્ચા કરીશું અમારા સહયોગી હર્ષિત અધવર્યુ સાથે, કારણ કે જે પ્રકારના માવઠાઓ થઈ રહ્યા છે, વારંવાર વાતાવરણમાં પલટો આવી રહ્યો છે, ક્યાંક જગતના તાતને પડ્યા પર પાટું જેવી સ્થિતિ સર્જાઈ છે. શું કહું છે આપનું? આ છેલ્લી આ જ સિઝનમાં લગભગ આ ત્રીજી ચોથી વાર આ પરિસ્થિતિ સર્જાય છે, માવઠું થયું છે. ખેડૂતો દર વખતની જેમ ચિંતામાં હોય છે કે માત્ર માર ખેડૂતોનો પડે છે, પણ આ બધા પાછળ કયું એવું પરિબળ જવાબદાર છે એ આપણે કોઈ ક્યારેય વિચારતા નથી. હકીકત આ માત્ર પ્રદૂષણના કારણે સર્જાયેલી આ પરિસ્થિતિ છે. પ્રદૂષણને કારણે આપણું આખું ઋતુચક્ર બદલાઈ ગયું છે. જ્યારે શિયાળો હોય ત્યારે ગરમી અનુભવાય છે, ગરમીની મોસમમાં વરસાદ આવે છે, અને ક્યારેક ત્રણેય ઋતુ ભેગી હોય એવી સ્થિતિ અનુભવાય છે. અત્યારે પણ આ સેમ સ્થિતિ આપણે અનુભવી રહ્યા છીએ કે રાત્રે ખૂબ ઠંડી લાગતી હતી, બપોરે ગરમી જેવું વાતાવરણ હતું, ને અત્યારે અચાનક વરસાદ, એટલે કે કમોસમી વરસાદ આવ્યો છે. કારણ એકમાત્ર છે પ્રદૂષણ. આપણે એ સમજતા નથી. એક જગ્યાએ કોઈક અકસ્માત થાય અને 4-5 લોકો મરી જાય, ક્યાંક આતંકવાદી હુમલો થાય અને 5 લોકોના મોત થાય તો સમગ્ર દેશમાં આપણે હોહા કરી મૂકીએ છીએ. સારી વાત છે, થવી જોઈએ. આતંકવાદી હુમલાનો વિરોધ કરવાના એના વિરોધમાં હું વાત નથી કરી રહ્યો, એ વિરોધ થવો જોઈએ, પણ એ બાબતમાં આપણે એટલી હોહા કરીએ છીએ, પણ પ્રદૂષણ નામનો આ આતંકવાદી દર વર્ષે લાખો લોકોના ભોગ લે છે એ વિશે આપણને કાંઈ જાણે પડી જ નથી એવી સ્થિતિ છે. સતત વધતા જતા વાહનો, સતત ધુમાડા ઓગતા કારખાનાઓ, આ બધા માટે આપણે તદ્દન બેપરવાહ અને બેદરકાર છીએ. એના કારણે આ પરિસ્થિતિ ઊભી થાય છે. હમણાં જ મેં વાંચ્યું હતું, અને આપણે આપણો જૂનો દાખલો લઈએ તો એ પણ એવો થાય કે જે આકાશ છે એને બ્રહ્માસ્ત્ર પણ ભેદી ન શકે એવી એક કહેવત હતી. પણ આપણે માણસોએ પ્રદૂષણથી એ બ્રહ્માસ્ત્રને એટલે કે ઓઝોનના પડને ભેદી નાખ્યું છે, અને હવે આ પરિસ્થિતિ આપણે ભોગવવાનો વારો આવ્યો છે. હવે આ જ સમય છે કે જલ્દીથી આ બાબતે આપણે જાગૃત બનીએ અને પ્રદૂષણને અટકાવવાના સૌથી પહેલાં પ્રયાસ કરીએ. જી હાર્દિક. જે રીતે હર્ષિત અધૂરી માહિતી આપી, કહી શકાય કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આ પ્રકારની જે સ્થિતિ સર્જાઈ છે, વારંવાર વાતાવરણમાં પલટાઓ આવી રહ્યા છે, કે આખા પ્રદૂષણના પ્રમાણના કારણે આ પ્રકારના પલટાઓ આવતા હોય તેવું સ્પષ્ટ કહી શકાય છે, કારણ કે જે રીતે પ્રદૂષણની પણ ક્યાંક અસરો જોવા મળતી હોય છે, અને આ પ્રકારે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે સર્જાયું છે, આ પ્રકારે ત્રીજી ચોથી વખત આ પ્રકારની ઘટના સામે આવી છે, ક્યાંક વરસાદી ઝાપટાઓ ત્યાં જોવા મળતા હોય છે. ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે, કારણ કે વારંવાર આ પ્રકારના ઝાપટાઓ છે તે ખેડૂતોના પાકને મોટા પ્રમાણમાં નુકસાન કરી રહ્યા છે. આ પ્રકારે જે વાત કરવામાં આવે, મોટા પ્રમાણમાં ખેડૂતોના પાકને નુકસાન થઈ રહ્યું છે, તેથી જગતનો તાત ચિંતામાં મુકાયો છે. આપણે વધુ ચર્ચા કરીશું અમારા સહયોગી જીગર પંડ્યા સાથે. જીગર, જે રીતે કહી શકાય વરસાદી ઝાપટાઓ વારંવાર પડી રહ્યા છે, શું કહું છે આપને? હાર્દિક, જે વાતાવરણમાં પલટો આવ્યો છે ને આગામી 4-5 દિવસ સુધીની જે એક હવામાન ખાતાની આગાહી કરવામાં આવી છે કે ગુજરાતભરમાં કમોસમી વરસાદ થશે, તેની અસર જે છે આપણે ગઈકાલ રાતથી જ અમદાવાદમાં જોઈ ચૂક્યા છીએ, અને શહેરના અલગ અલગ વિસ્તારોમાં વરસાદી ઝાપટા અત્યારે પણ ચાલુ છે. ત્યારે એક વાત મહત્વની કરી છે કે ગાંધીનગરના કલેક્ટરે તો એક પરિપત્ર પણ જાહેર કર્યો છે કે આ જે વાતાવરણ છે તેમાં શરદી ઉધરસના જે કંઈ લક્ષણો જો દેખાય તો
તો પણ તેને કોરોનાનું રેપિડ ટેસ્ટ કરવામાં આવશે, કારણ કે સીધી દવા કોઈ ડૉક્ટર નહીં આપી શકે તેવી પણ એક વાત કરેલી છે. કારણ કે આ જે સિમ્ટમ્સ જે છે તે કોરોનાના શરૂઆતના જે લક્ષણો છે તેને મળતા આવે છે, માટે ખાસ સાવચેતી રાખવી તેવું પણ આરોગ્ય મંત્રાલયે જે જણાવ્યું છે. અને સાથે સાથે આરોગ્ય તંત્ર છે તે પણ સતર્ક છે. અહીં એક વાત કરવી છે કે બાળકો અને વૃદ્ધો જે છે તેમને ખાસ સાચવવા તે પણ એક જરૂરી છે, કારણ કે અત્યારે હાલ જે વાતાવરણ છે તેમાં શરદી, ઉધરસ અને તેને લગતા અન્ય જે સિમ્ટમ્સ જે હોય છે તે કોરોનાના લક્ષણને મળતા આવે છે. તેથી કોરોનાનો ચેપ અથવા તો તેના સંક્રમણમાં ઝડપથી ન અવાય તેનું ખાસ ધ્યાન રાખવું પડશે. જી, જે રીતે જીગર પંડ્યાએ માહિતી આપી, કહી શકાય કે જે આ માવઠું છે તે મુસીબતનું માવઠું છે, કારણ કે જે રીતે ક્યાંક તેની ખેડૂતો પર અસરો જોવા મળી રહી છે, ત્યારે આમ જનતા પર પણ તેની અસર થવાની પૂરેપૂરી શક્યતાઓ છે. એક બાજુ કોરોનાનો કહાર વધી રહ્યો છે, એક બાજુ કોરોનાના કેસોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે, ત્યારે આ પ્રકારની જે સ્થિતિ સર્જાઈ છે, વારંવાર આ પ્રકારના માવઠાઓ જે સામે આવી રહ્યા છે, વારંવાર આ પ્રકારનો જે વાતાવરણમાં પલટો જે સામે આવી રહ્યો છે, ક્યાંક રોગચાળો પણ આમાં માથું ઉચકી શકે તેવી શક્યતાઓ છે. જે રીતે કોરોનાના જે હળવા લક્ષણો છે તેમાં વાત કરીએ તો કે શરદી, ખાંસી, જે પ્રકારના જે હળવા લક્ષણો છે, માથાનો દુખાવો પ્રકારની જે ઘટનાઓ છે, તે ક્યાંક આ જે સ્થિતિ જે છે ફરી એકવાર માથું, જે કહી શકાય કે કોરોના ફરી એકવાર માથું ઉચકી રહ્યો છે, ત્યારે અનેક રોગચાળાઓ પણ આને લઈને તેમાં વધારો થવાની શક્યતાઓ છે. કારણ કે જે રીતે વાતાવરણ જોવા મળી રહ્યું છે, અત્યારે વાદળ છાયું છે, વાતાવરણ જોવા મળી રહ્યું છે, અને આવા વાતાવરણમાં ક્યાંક રોગચાળો વકરતો હોય છે, એટલે રોગચાળો પણ વકરવાની વકી સેવાઈ રહી છે. એટલે આ પ્રકારની જ્યારે સ્થિતિ સર્જાય છે, એક બાજુ ખેડૂતોને પડ્યા ઉપર પાટું જેવી સ્થિતિ સર્જાય છે, ત્યારે બીજી તરફ આ પ્રકારની ઘટનાઓને લઈને કહી શકાય કે ચિંતા ચોક્કસપણે વધી શકે છે. તો આપણે વધુ ચર્ચા કરીશું મારા સહયોગી રાજ સાથે. રાજ, જે પ્રકારે કહી શકાય કે વારંવાર વાતાવરણમાં પલટો આવી રહ્યો છે, માવઠાઓ થઈ રહ્યા છે, ખેડૂતનો તાત પણ ક્યાંક ચિંતામાં મુકાયો છે, શું કહેવું છે આપનું? જી, ચોક્કસપણે જે પ્રમાણે અત્યારે હાલ ગુજરાતમાં, રાજ્યભરમાં ઠેર ઠેર અલગ અલગ જિલ્લામાં ગત રાતે અને હાલ અત્યારના સમયે પણ ઠેર ઠેર જે પ્રમાણે વાતાવરણમાં પલટો આવ્યો છે, અલગ અલગ જગ્યાએ વરસાદ પડી રહ્યા છે. અત્યારે હાલ અમદાવાદમાં કરંટ અમુક વિસ્તારમાં વરસાદ ચાલુ પણ છે. તો આપણે સમજી શકીએ કે અત્યારે જગતનો તાત ઘણી બધી મુશ્કેલીઓમાં છે. આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે હાલ રવિ પાક શિયાળો ઉતરવા ઉપર છે. હમણાં 14 જાન્યુઆરી ઉત્તરાયણ આવી જશે, મતલબ કે રવિ પાક લેવાનો વારો આવી જશે. પરંતુ અધવચારે આવી રીતના માવઠા પડવાથી રવિ પાકને કેટલું નુકસાન થશે એ આપણે જાણી શકીએ છીએ. બીજી વાત કરીએ કે જે પ્રમાણે અલગ અલગ જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે, કે જેના લીધે જગતનો તાત તો ઠીક છે, પરંતુ આર્થિક રીતે નબળા લોકો, કે જે લોકોને બહાર કામ કરવા જવું પડે એમ હોય, મજૂરી કામ કરતા હોય, તે લોકો ઉપર પણ અત્યારે આર્થિક અને કુદરતી બંને સંકટ સર્જાયા હોય તેવી પરિસ્થિતિ જોઈ શકીએ છીએ. જી, જે રીતે કહી શકાય કે રાજે જે પ્રકારે માહિતી આપી, કહી શકાય કે જે એક બાજુ કોરોનાના કેસો વધી રહ્યા છે, ત્યારે આ પ્રકારનો જે માર સહન કરવાનો વારો આવી રહ્યો છે, ખેડૂતોને પણ સહન કરવાનો વારો આવે છે, ત્યારે સામાન્ય લોકોને પણ આની જે અસર છે તે સામાન્ય લોકો પણ પડી રહી છે. એક બાજુ રોગચાળો પણ વકરી રહ્યો છે, એટલે કહી શકાય જે આ માવઠું છે તેને લઈને અનેક સંકટો ઊભા થઈ રહ્યા છે, અનેક ચિંતાઓમાં વધારો થઈ રહ્યો છે. તો હજુ પણ આપણે આ સાથે વધુ ચર્ચા કરીશું મારા સહયોગી સાથે, આકાશ સાથે. આકાશ, જે પ્રકારનું આ જે માવઠું છે, વારંવાર વાતાવરણમાં ક્યાંક પલટા આવી રહ્યા છે, શું કહેવું છે આપનું? જી, ચોક્કસથી જે રીતે હવામાન વિભાગ દ્વારા જે 4 દિવસનું આગાહી કરવામાં આવી હતી, જે વરસાદને લઈને, માવઠાને લઈને ઠંડીમાં વધારો થશે, સાથે સાથે વરસાદ પણ પડી શકે અને ગરમીમાં કદાચ ઓછું પણ થઈ શકે તાપમાન, એવી પણ વાત કરવામાં આવી હતી. પરંતુ હાલ જો અત્યારે હવામાન વિભાગ દ્વારા જે રીતે 4 દિવસની આગાહી કરવામાં આવી હતી, ગત રાતની વાત કરીએ તો અમદાવાદમાં વરસાદ પણ ભારેમાંથી પડ્યો હતો, સાથે સાથે આજ પૂરા દિવસ વરસાદની આગાહી પણ કરવામાં આવી હતી. સાથે સાથે કોરોનાનો કહેર ચાલી રહ્યો છે, તો લોકોને હાનિ પણ પહોંચી રહી છે, પણ સાથે જ જગતનો તાક છે ત્યાંક ને ત્યાંક ચિંતિત હોય તેવું પણ જણાઈ રહ્યું છે. જગતના તાત જે અત્યારે રવિ પાક ચાલી રહ્યો છે, રવિ પાકને અત્યારે મોસમ છે, જે મોસમમાં પોતાનો પાક માર્કેટ માટે જતો હોય છે, તો પોતાનો પાક જે છે નિષ્ફળ થવાની ભીતિ પણ સેવાતી હોય છે, કારણ કે એને પૂરતા પ્રમાણમાં જે પાક છે એને મળે ન રહે તેની રકમ, તો તેના માટે હાનિ પણ પહોંચતી હોય છે. તો અવારનવાર એ ચિંતિત બનતો હોય છે. અને સાથે સાથે હવામાન વિભાગ દ્વારા જે ગાંધીનગરમાં હમણાં વાત કરી જીગરભાઈ, તે પ્રમાણે કે કલેક્ટર દ્વારા એક પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યો છે. લોકોને જ્યારે સામાન્ય જે હોસ્પિટલ છે તેમાં જો શરદી, ખાંસી અને ઉધરસ જેવી વસ્તુ બીમારી જણાશે, તો એ લોકોને ડાયરેક્ટ કોવિડ ટેસ્ટ કરાવવો કમ્પલસરી રહેશે. અને સાથે સાથે જે રીતે ખેડૂતનો તાત જે છે, જગતનો તાત
હંમેશા ચિંતિત બન્યો છે, કારણ કે ભાવને ઉતારવાને લીધે અને સાથે સાથે કોરોનાનો માર, સાથે સાથે રોજગારીનો માર અને સાથે સાથે આ એક હવામાન વિભાગ દ્વારા જે કરવામાં આવતો જે આ આગાહીનો માર, જે અત્યારે આર્થિક રીતે પર્યાવરણ રીતે સારી રીતે એક કમર તોડી નાખે એવો એક અનુભવ પણ ખેડૂતોને થઈ રહ્યો છે. જી, જે રીતે આકાશે માહિતી આપી, કહી શકાય કે ખેડૂતોનો જે ખેડૂત છે તે ક્યાંક મુશ્કેલીમાં મુકાવશે. જગતનો તાત અને આ પ્રકારની મુશ્કેલીનો વારંવાર સામનો કરવો પડી રહ્યો છે. જ્યારે ખેડૂતની જો વાત કરવામાં આવે તો ખેડૂતના આવા અનેક પ્રકારના પ્રશ્નો ઉદ્ભવતા હોય છે. જે રીતે શિયાળુ પાકનું જ્યારે વાવેતર કરવા આવ્યું છે ત્યારે તેની જે પિયત છે તે પણ ખેડૂત પોતે કેનાલ દ્વારા તેનું પિયત કરી લેતો હોય છે, અને ત્યારબાદ જે આ પ્રકારના જે માવઠા જે થતા હોય છે તેના કારણે પાકને મોટા પ્રમાણમાં નુકસાન થવાની શક્યતા હોય છે. અને માવઠાની અસર જોવા જઈએ તો લાંબી અસર તેની જોવા મળે છે, કારણ કે જે રીતે જો વાત કરીએ તો કે માવઠું થાય છે તેના કારણે તો નુકસાન થાય જ છે, પરંતુ માવઠાના કારણે ક્યાંક ધુમ્મસ ભર્યું વાતાવરણ જોવા મળતું હોય છે. અને જે ધુમ્મસ ભર્યું જે સવારમાં જે વાતાવરણ હોય છે તેના કારણે પાક પણ બગડવાની મોટી શક્યતા હોય છે, કારણ કે જે ધુમ્મસ ભર્યું જે વાતાવરણ હોય છે તેને લઈને જીરાના પાકની વાત કરીએ તો તેમાં પણ મોટા પ્રમાણમાં નુકસાન જવાની શક્યતાઓ છે. ચણાની પાકની વાત કરીએ તો તેમાં પણ નુકસાન જવાની શક્યતાઓ છે. એટલે આ રીતે પાકના વાવેતરમાં ચોક્કસપણે મોટા પ્રમાણમાં નુકસાન થતું હોય છે. જગતના તાતને એક મોટી મુશ્કેલી સહન કરવાનો વારો આવતો હોય છે. અને જ્યારે રોગચાળાની વાત કરીએ તો કે આના કારણે રોગચાળો પણ વધી શકે છે, કારણ કે જે રીતનું આ વાતાવરણ જે સર્જાયું છે, વાદળછાયું કહી શકાય કે આજે આખા દિવસથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. એટલે આ પ્રકારની જે સ્થિતિ છે તે કહી શકાય કે કોરોનાનો જે કહેર વચ્ચે જે આ પ્રકારનું જે વાતાવરણ સર્જાયું છે તે ક્યાંક કહી શકાય કે જગતના તાતની મુશ્કેલીમાં વધારો કરી રહ્યું છે. જગતના તાતને એક મોટી મુશ્કેલી સહન કરવાનો વારો આવ્યો છે. જે રીતે વાતાવરણમાં વારંવાર પલટાઓ સામે આવી રહ્યા છે તે રીતે કહી શકાય કે ખેડૂતોના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થવાની શક્યતાઓ છે. ખેડૂતોને જે રીતે કહી શકાય કે આ પ્રકારનો માર સહન કરવામાં આવ્યો છે. ગુજરાતમાં જે રીતે વાતાવરણમાં વારંવાર પલટો જોવા મળી રહ્યો છે, પ્રદૂષિત ક્યાંક પ્રદૂષણ વધવાને કારણે પણ આ પ્રકારનું જે હવામાન જે સર્જાઈ રહ્યું છે તે લાગી રહ્યું છે, ત્યારે જો રોગચાળો પણ વકરવાની શક્યતાઓ છે. એક બાજુ કોરોના કહેર મચાવી રહ્યો છે ત્યારે આ પ્રકારનું વાતાવરણ ચોક્કસપણે ખેડૂતો માટે મુશ્કેલી વધારી છે. ખેડૂતની ચિંતામાં ફરી એકવાર વધારો થયો છે. જગતનો તાત ફરી એકવાર મુશ્કેલીમાં મુકાયો છે, કારણ કે બધા જ વિસ્તારોમાં આ પ્રકારની માવઠાની અસર જોવા મળી રહી છે. જે રીતે હવામાન વિભાગે જે આગાહી કરી હતી તેની અસર અમદાવાદ, રાજકોટ જિલ્લો, જામનગર, સુરેન્દ્રનગરની વાત કરીએ, બનાસકાંઠા જિલ્લાની વાત કરીએ, સાબરકાંઠા, દરેક જિલ્લામાં તેની અસર જોવા મળી રહી છે. તેના કારણે રવિ પાકના વાવેતરમાં મોટા પ્રમાણમાં નુકસાન જવાની શક્યતાઓ છે. અને હજુ પણ હવામાન વિભાગે 9મી જાન્યુઆરી સુધી આ પ્રકારની આગાહી કરી છે. એટલે કહી શકાય કે ખેડૂતોને આ વખતે પડ્યા પર પાટું જેવી સ્થિતિ સર્જાય છે. તો અત્યારે હાલ ન્યૂઝરૂમમાં બસ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો કે ન્યૂઝ. મને આપશો રજા.